બનાસકાંઠા જિલ્લો જ્યાં નકલી ડોક્ટરોનો ભાંડો ફૂટ્યો છે। નકલી ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે બેફામ રીતે ચેડા કરતા હતા। બનાસકાંઠા પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાતજી ઠાકોર નામના બોગસ ડોક્ટર્સને દાંતામાંથી ઝડપી લેવામાં આવ્યા। ત્રણેય બોગસ ડોક્ટર પાસેથી 90,000ની કિંમતનો દવાનો જથ્થો પણ જપ્ત કરાયો। એક સાથે 3 બોગસ ડોક્ટર ઝડપાતા ભાજપ નેતા લાઘુભાઈ પારગીએ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા। ભાજપના નેતાએ પ્રશાસનને પડકાર ફેંક્યો કે મારી સાથે ગામડામાં ચાલો। દાંતા તાલુકામાં ગામે ગામ બોગસ ડોક્ટર્સ હાટડી ખોલીને બેઠા છે। આ તો દિવાળી ઉપર જે બોગસ ડોક્ટર્સે પૈસા ન આપ્યા એમને હવે હેરાન કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠાનો દાંતા તાલુકો પહાડી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતો છે। આદિવાસી સમાજની વસ્તી ધરાવતા દાંતા તાલુકામાં ડિગ્રી વિનાના અનેક ડોક્ટર્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે।